યુવા જોશ ગ્રુપ દ્વારા હરણી તળાવ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરા શહેરના હરણી તળાવમાં બાળકો ડૂબવાની અત્યંત દુઃખદ ઘટના બની હતી। માસૂમ બાળકો અને શિક્ષકો દેવલોક પામ્યા છે। તેમની આત્માને શાંતિ મળે તેમજ જે અધિકારી જવાબદાર છે તેમના વિરુદ્ધ ફરિયાદ થાય તે હેતુથી ઉંડેરા રૂબી સર્કલ પાસે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં જયેન્દ્રસિંહ ચૌહાણ, કુલદીપસિંહ વાઘેલા, ધ્રુવ પંડ્યા, શબ્બીર ચૌહાણ, આકાશ ખ્રિસ્તી તમામ લોકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આટલી મોટી દુર્ઘટના ઘટેલી 18/1/2024ના દિવસે તેના સંદાકે આજે ઉંડેરા ગામમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને સરકારને ઉપર ધ્યાન દોરવા માંગીએ છીએ કે જે આટલી મોટી દુર્ઘટના ઘટી છે તેથી વડોદરા મહાનગરપાલિકામાં જે કર્મચારીઓ છે, જે અધિકારી છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જે હજુ આ છોકરાઓને ન્યાય નહીં મળ્યો, જો એમને ન્યાય નહીં મળે તો યુવા જોશ ગ્રુપ ઉગ્ર આંદોલન કરશે તેવી અપીલ છે।